આદિમં પૃથિવીનાથમાદિમં નિષ્પરિગ્રહम् આદિમં તીર્થનાથં ચ ઋષભસ્વામિनं સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા સહજપણે રચાઈ ગયેલ ભક્તિ ગર્ભિત મંત્ર ગર્ભિત પ્રભાવ ગર્ભિત એવું ભક્તામરમાં સ્તોત્ર જૈન શાસનના ચારેય ફિરકાઓમાં અત્યંત માનનીય, અનેક સંઘોમાં ચોમાસાના 4 મહિના કે ક્યાંક ક્યાંક તો 12 મહિના પણ નિયમિત રીતે જો સ્તોત્રનો સ્વાધ્યાય ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતો હોય છે. તો આ ભક્તામર મહાસ્તોત્ર એનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. હવે 2 દિવસમાં પૂર્ણાહુતિના આરે છે. તો આજે ગઈકાલે આપણે 41મી ગાથા ઉદ્ભૂત ભીષણ જલોદર ભાગભૂકના જલોદર વગેરે અસાધ્ય ગણાતા એવા પણ ભયંકર રોગો, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના રોગો પરમાત્માનું પવિત્ર નામ સ્મરણ અથવા પવિત્ર ચરણ રજ કે એમનું નમન જલ લગાડવાથી કેવી રીતે દૂર થઈ જાય છે એ આપણે ગઈકાલે વિચાર્યું હતું. પૂનાની અંદર એક બેન જૈન છે, મંજુબેન જૈન નામ છે, અને તેઓ આ 41મી ગાથા અને બીજી પણ આ લગભગ બધી ગાથાઓમાં જે એનું ફળ બતાવવામાં આવતું હોય છે, તો એના પ્રયોગો કરીને એમણે હજારો આત્માઓના અસાધ્ય કેન્સર વગેરે દર્દો પણ મટાડ્યા છે. શાસ્ત્રમાં જે લખેલું છે એમાં અતિશયોક્તિ નથી, પણ શ્રદ્ધા ભક્તિ બહુમાનપૂર્વક એકાગ્ર ચિત્તે એનો પ્રયોગ કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળી શકે છે. અને હવે આજે 8 પ્રકારના જે ભયો આમાં બતાવ્યા, એમાં છેલ્લું 8મું ભય આવે છે બંધનનું ભય. તમે નિર્દોષ હો અને છતાં પણ તમને કાયદાની જાળમાં ફસાવી નાખવામાં આવ્યા હોય અને એને કારણે તમને જેલમાં જવું પડે એવા સંજોગો સર્જાયા હોય, ગુનાહ કર્યા હોય તો નહીં ભલા, તમે નિર્દોષ હો છતાં કોઈએ દ્વેષથી કે ઈર્ષ્યા વગેરેથી પ્રેરાઈને એ પોતાના કોઈ એવા સ્વાર્થને ખાતર તમને કાયદાની આંટી ઘૂંટીમાં એવા ફસાવી નાખ્યા હોય, જેના પરિણામે તમને બંધન, જેલ એ પ્રબંધન છે એક પ્રકારનું, એની સજા થાય એવી શક્યતા ઊભી થઈ હોય, ત્યારે હવે આ ગાથાનો પ્રયોગ કરી અને બંધનથી મુક્ત થઈ શકાય છે. અથવા પરમાત્માની ભક્તિથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના બંધનથી કેવી રીતે મુક્ત થઈ શકાય છે એનું સુંદર વર્ણન હવે આ 42મી ગાથામાં આવી રહ્યું છે. આપાદ કંઠ મુરુ શૃંખલ વેષ્ટિતાંગા. આમાં ઉચ્ચારમાં ખ્યાલ રાખવાનું છે. ઘણા કેટલી વાર મરુ શૃંખલ બોલતા, આપાદ કંઠ મરુ નથી, મુરુ છે, બરોબર. આપાદ કંઠ મુરુ શૃંખલ વેષ્ટિતાંગા. ગાઢમ બૃહન નિગળ કોટિ નિગૃષ્ટ જંગા. તન્નામ મંત્ર મનિજમ મનુજા સ્મરંત. સદ્ય સ્વયં વિગત બંધ ભયા ભવન્તે. ભક્તામર મહાસ્તોત્રની ઉત્પત્તિ કેવા નિમિત્તે થઈ એ લગભગ બધાને જાણો છો. શરૂઆતમાં આપણે વિચાર્યું પણ હતું કે જ્યારે ઇતર દર્શનના પંડિતોએ કોઈએ સૂર્ય દેવતાની સ્તુતિ કરીને પોતાનો કોઢ રોગ મટાડ્યો, કોઈએ ચંડી દેવી કોઈનો સ્તોત્રપાઠ વગેરે રચના કરી અને પોતાના કપાયેલા 2 કાંડા એને સરખા કરી આપ્યા, એના કારણે અન્ય ધર્મોની જયજયકાર થવા લાગ્યો. અને જૈન ધર્મમાં તો કાંઈ દમ નથી, શક્તિ નથી, માલ નથી એવી વાતો થવા લાગી. ત્યારે કેટલાક શ્રાવકોએ આ ઘટના માનતુંગ સૂરી આચાર્ય ભગવંતને જણાવીને વિનંતી કરી કે આપ કંઈ કૃપા કરો, એ શાસનની હિલના અટકે, શાસનનો જય જયકાર થાય. ત્યારે પછી એ રાજાજી હતા એ વખતના આપણા ભોજ રાજા, તો એના દરબારમાં પછી જે ચર્ચા થઈ અને એના પરિણામ સ્વરૂપે એ આચાર્ય ભગવંતના આખા શરીરે મજબૂત લોઢાની સાંકળોથી બાંધી કરી
અને એમને અંદર કહેવાય તો એમ છે કે 48 રૂમની અંદર રૂમ એ જે હોય તે પણ અથવા 44 જેટલી સાંકળોથી બાંધવામાં આવ્યા, તાળા લગાવી દેવામાં આવ્યા. અને એ ઓરડામાં બંધ થયેલા આચાર્ય ભગવાન એ જ વખતે કોઈ આ કાગળ પેન હાથમાં નથી, પણ એવી પ્રખર બુદ્ધિ અને સાથે પરમાત્મા પ્રત્યેની અનન્ય કોટીની શ્રદ્ધા અને સમર્પણ ભાવ, એના કારણે કોઈ પણ જાતના બાહ્ય આલંબન વિના ડાયરેક્ટ સીધું જ એમના અંતઃકરણ રૂપી સરોવરમાંથી જે આ ભક્તિની ધારા વહી ભક્તામૃત સ્તોત્ર સ્વરૂપે એક એક ગાથા બોલાતી ગઈ, એક એક તાળા તૂટતા ગયા, એક એક સાંકળો તૂટતી ગઈ, અને છેલ્લે એક સાંકળ બાકી રહી ગઈ અને એની સાથે રાજ દરબારમાં હાજર થઈ ગયા. અને એમણે કહ્યું કે હવે તમારામાંથી કોઈ પણ આ સાંકળ તોડી આપે, આ તાળું ખોલી આપે. કોઈ પંડિતને પ્રયત્નો પણ કર્યા હશે, પણ એની શક્તિ કામ કરી શકી નહીં. અને તે વખતે આચાર્ય ભગવાન પછી કહેવાય છે કે છેલ્લી ગાથા બોલી અને બાકી રહેલું બંધન એ પણ એમનું તૂટી જાય છે. અને આ રીતે જીન શાસનનો જય જયકાર થાય છે. તો કેવી સાંકળોથી જીવ બંધાયેલો હોય કદાચ. આ પાદ કંઠમ, પાદ એટલે પગ, ચરણ, અને કંઠ સુધી આખા શરીરે શું કહેવું હોય, ઉરુ શૃંખલ, શૃંખલ એટલે સાંકળ, એવી ઉરુ, ઉરુ એટલે વિશાળ અથવા તો મજબૂત, એવી સાંકળથી વેષ્ટિતાંગા, અંગ એટલે જેનું શરીર, વેષ્ટિત એટલે વીંટાયેલું હોય, બંધાયેલું મુસ્કેટાટ, પગથી માંડી અને ગળા સુધી આખા શરીરે જેમને લોખંડની મજબૂત સાંકળોથી જે આમ બંધાયેલ હોય. અને ગાઢમ બૃહન નિગળ કોટી નિગૃષ્ટ જંગા, એ મજબૂત બંધાયેલી સાંકળોને કારણે જેમની જંગા એ એકદમ છોલાઈ રહી હોય. ગાઢમ, ગાઢમ એટલે અત્યંત રીતે, બૃહન નિગળ, નિગળ એટલે શું કે બેડી, બેડી 10 કલાક કહેવાય છે નિગળ, એટલે બૃહન, બૃહન એટલે મોટી, મોટી જાડી સાંકળથી એની કોટી પાછી, કોટી એટલે એની ધાર, એ સાંકળ પર કેવી હોય, ધારદાર હોય. એના કારણે જેની જંગા નિગૃષ્ટ, નિગૃષ્ટ એટલે આમ છોલાઈ રહેલી હોય. ગાઢ રીતે બંધાયેલ મોટી સાંકળોની કોટી એટલે ધાર અણી, એના વડે જેમની જંગા નિગૃષ્ટ એટલે કે આમ છોલાયેલી હોય, આવા મજબૂત રીતે બંધાયેલા કોઈ મનુષ્ય હોય, એ પણ જો તન નામ મંત્રમ અનિશમ મનુજા સ્મરંત, જે મનુજા એટલે મનુષ્યો, મનુષ્યો તન નામ, ભગવાન તમારું નામ એ રૂપી જે મંત્ર, મંત્રમ વત્તા અનિશમ, અનિશ એટલે સતત અથવા અહોરાત્ર, અનિશમ એટલે સતત હંમેશા, સ્મરંત એનું સ્મરણ કરતા હોય એવા જે મનુષ્યો, ગાઢ બંધનથી બંધાયેલા મનુષ્યો પણ જો આપના પવિત્ર નામ મંત્રનું સતત સ્મરણ કરતા હોય તો શું પરિણામ આવે? સદ્ય, સદ્ય એટલે તરત જ, સ્વયં, સ્વયં એટલે પોતાની મેળે, વિગત બંધ ભયા ભવંતી, એ બંધનનો જે ભય એનાથી વિગત એટલે રહિત, ભવંતી એટલે થઈ જાય છે. બરોબર સમજાઈ ગયું? એક એક શબ્દનો અર્થ બરાબર સમજી લીધો? પગથી માંડીને કંઠ સુધી વિશાળ સાંકળોથી જેમનો અંગ વીંટળાયેલ હોય, બંધાયેલ હોય, અને ગાઢ રીતે મોટી મોટી સાંકળો અથવા બેડી એની ધારને કારણે જેમની જંગાઓ છોલાઈ રહેલી હોય, એવા મનુષ્યો પણ આપના નામરૂપી મંત્રનું સતત સ્મરણ કરતા હોય તો તેઓ પોતાની મેળે શીઘ્ર બંધનના ભયથી રહિત બની જાય છે. અમને પોતે ત્યાં પ્રયોગ કરી બતાવ્યો પણ, અને હકીકત પણ છે, આપણે જાણીએ છીએ. પહેલી બુલા શેઠાણીએ ચંદન બાલાને હાથે ટકો કરી, હાથે પગે બેડી મજબૂત બંધી કરી અને ઊંડા અંધા ઓરડામાં પૂરીને તાળો મારીને પોતે પિયર ચાલી જાય છે, ચાવી પણ લઈ કરીને. હવે ક્યારે એમાંથી છૂટાશે કાંઈ ખબર નથી. ઈચ્છા કઈ ક્ષણવાર માટે પોતાની જાતને આપણે એ સ્થિતિમાં મૂકીએ અને આપણે હોઈએ તો શું કરીએ, પોતાની જાતને સ્વયં પૂછવાનું છે પ્રામાણિકપણે. મોટે ભાગે તો જીવ રાડા રાડ, ચીસા ચીસ, બૂમા બૂમ, ઠોકા ઠોક, કમાળને ખચવું બધું કરે, બરાબર ને, સ્વાભાવિક છે બચવા માટે. અને ઓલી તો ત્યાં ગઈ હોય ને પછી ક્યારેક આવે ને ક્યારેક તાળું ખુલે કે ન પણ ખુલે ને ભૂખ્યા તરસ્યા અંદર એમને મરી જાય, બધી શક્યતાઓ છે. એવી સ્થિતિમાં જીવનું ધૈર્ય ટકવું બહુ જ કઠિન હોય છે. છતાં પણ શું કર્યું ચંદનબાલાએ? રાડો પાડી, બૂમ પાડી, બચાવો બચાવો, ઠોકમ ઠોટકાઈ કરી. શું કર્યું? શેનું આલંબન લીધું? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, બંને દુર્ધ્યાનો. એક તો આ પોતાને શું થશે એની ચિંતાને કારણે આર્ત ધ્યાન,
અને જેણે આ કર્યું છે, આવી નિમિત્ત બની છે બુલા ચટાણી, એના પ્રત્યે બદલો લેવાનો વિચાર એટલે આવે રૌદ્રણ્યા હિંસાનુબંધી. આ પૂરેપૂરી શક્યતા છે. અને એવા સંજોગોમાં ધર્મ ધ્યાન તો બહુ મુશ્કેલ છે આવું, છતાં પણ પરમાત્માનું પવિત્ર નામ માત્ર 2 જ અક્ષરો પાછા, હા 2 જ કયા? વીર 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 વીર. 3 અહોરાત્ર, તેટલા ક્યારે એનો અંત હશે કંઈ ખબર નથી, છતાં પણ બસ આ વીર 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 વીરનું આલંબન લઈ અને એણે ક્ષમતાપૂર્વક એ 3 અહોરાત્ર પસાર કરી. અને પછી પરિણામ આગળ શું આવ્યું તમે બધા સૌ કોઈ જાણો છો. દનાવા શેઠ આવે છે, તપાસ કરે છે, તાળું તોડાવે છે, અડદના બાકુડા હતા તૈયાર તે આપે છે અને પોતે રૂહાને બોલાવવા જાય છે. ભગવાન મારી સ્વામી પધારે છે, બધી શરતો પૂરી હતી પણ આંખમાં આંસુ નહોતા એટલે પાછા ફર્યા. અને એ જોઈને વળી રડવું પણ આવી ગયું. ડુસકાનો અવાજ સાંભળી ભગવાન પાછા ફર્યા ને પારણાનો મહાન લાભ ચંદનબાલાને મળ્યો. બરોબર. તો અહીંયા પણ આજ આ વાત લાગુ પડે છે. પછી પરમાત્મા ત્યાં તો વીર હતા, અહીંયા તો આદિનાથની વાત કરી છે. તે ભગવાન બધા સરખા હોય છે આપણી દ્રષ્ટિએ. એની પારસનાથ મોટા વધારે કે આદિનાથ અને કુંથુનાથ કે કુંથુનાથનું ભાગ્ય કોઈ નામ લેતું છે સીધી રીતે. હા, અંદર ભગવાનની આંતરિક સ્થિતિ, વિતરાગ દશા, અનંત કેવલ જ્ઞાન દર્શન આનંદ શક્તિ બધા 24 તીર્થંકરોની એક સરખી હોય છે. એમાં જરા ઓછા વધતા પણ હોતું નથી. શરીરની ઊંચાઈ, શરીરનો વર્ણ, લાંચન, એ બધામાં આયુષ્ય, એ બધામાં તરતમતા હોય એ અઘાતી કર્મના ઉદયથી. પણ અંદરના ઘાતી 4 કર્મો જ્ઞાનાવણીય, રચનાવણીય, મોહની અંતરાય એનો ક્ષય જવાથી સંપૂર્ણપણે બધા તીર્થંકરોની આભ્યંતર દશા અને એનો પ્રભાવ એક સરખો હોય છે. બાહ્ય પુણ્ય એ અલગ અલગ હોય, થોડું એમાં તરતમતા હોય. તે પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક ધર્મેન્દ્ર પદ્માવતી કે પાર્શ્વ વગેરે થોડા જાગૃત છે વધારે, એને કારણે ચમત્કારી પ્રસંગો બનતા હોય અને ચમત્કાર ત્યાં નમસ્કાર એ ન્યાય મોટા ભાગે જીવો પાર્શ્વનાથ ભગવાન વગેરેની ઉપાસના કરતા હોય. પણ હકીકતમાં દરેક તીર્થંકર ભગવંતોની દશા એક સરખી હોય છે. પણ આપણું મૂળ લક્ષ્ય શું છે? આંતરિક શુદ્ધિ કેળવવા, ભગવાનના આલંબનથી, ભગવાનની ભક્તિથી, ભગવાનના નામસ્મરણથી આપણા અંતઃકરણની શુદ્ધિ કરવાનું લક્ષ્ય ગૌણ હોય છે અને બાહ્ય લાભનો લક્ષ્ય મુખ્ય હોય છે. કેટલીક વખત માત્ર બાહ્ય આંતરિક શુદ્ધિનું લક્ષ્ય લગભગ ન પણ હોય ને માત્ર બાહ્ય લાભ મેળવવા લક્ષ્ય હોય છે. એને હકીકતમાં એક પ્રકારે લોકોત્તર મિથ્યાત્વ કહી શકાય. લોકોત્તર 2 પ્રકાર, લૌકિક અને લોકોત્તર. તો દુન્યવી દેવદેવીઓ, બીજા મિથ્યાદર્શી દેવદેવીઓ, એની બાધા માનતા આખરી ઉપાસના કરે આર્થિક લાભ વગેરેને માટે, એ લૌકિક મિથ્યાત્વ કહેવાય. અને હરિહંત પરમાત્મા એનો ઉપયોગ માત્ર પોતાની બાહ્ય વિઘ્નો દૂર કરવા માટે કરે તો એને શું કહેવાય? લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. ભગવાનનું આલંબન આપણે તો આત્માના ભાવ રોગો છે આ બધા, કામ ક્રોધ લોભ ઈર્ષ્યા આદિ, એને દૂર કરવા અને આત્મશુદ્ધિ કરવા માટે ભગવાનની આલંબન લેવાનું હોય. બાય પ્રોડક્ટ આનુષંગિક રૂપે બધું થઈ જાય. બરાબર. એમાં જરા ના નથી કે અતિશયોક્તિ પણ નથી. પણ આપણું મુખ્ય લક્ષ્ય તો આપણા આભ્યંતર દોષો છે એ દૂર કરવાનો અને આત્મશુદ્ધિ અને આત્માના ગુણોનો વિકાસ કરવાનો હોવો જોઈએ. તો ઓટોમેટિક ખેડૂત જે હોય અનાજ શા માટે વાવે? દાંઢર માટે, કડબ માટે, ઘાસ માટે નહીં, અનાજ માટે. દાંઢર, કડબ કે ઘાસ તો બાય પ્રોડક્ટ આનુષંગિક રાત રૂપે ઓટોમેટિક મળી જ જાય. બીજો દાખલો વિચારીએ તો દહીં તમે વલોવો, મુખ્યત્વે શા માટે? માખણ અને ઘીને માટે વલોવો છો. અને છાશ તો એનો આનુષંગિક લાભ બાય પ્રોડક્ટ કહેવાય. એવી રીતે પરમાત્માની ભક્તિ મુખ્યત્વે રાગદ્વેષ મોહ આદિ આંતર દોષો આપણા નાડી કાળના એનો દૂર કરીને, ઓછા કરીને આત્માની શુદ્ધિ વધારવાની અને અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ, સર્વ દોષોથી મુક્તિ, આ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. એને બદલે માત્ર બાહ્ય આ તકલીફો હોય દૂર કરીએ ત્યારે ભગવાનનું શરણું થોડું લઈને બાકીના સમયમાં પછી ભગવાનને ટાટા કરી નાખીએ તો એ કેટલું વાજબી ગણાય? આપણા જીવનમાં નિયમિત પ્રભુ ભક્તિ હોવી જોઈએ. તો પછી જ્યારે અવસરે કોઈ કટોકટી આવે બાહ્ય, ત્યારે પણ પછી ભગવાનને છોડીને બીજાનું આલંબન તો લેવાય નહીં. એવા સંજોગોમાં કટોકટી હોય અને આપણી ક્ષમતા કદાચ ન ટકતી હોય બાહ્ય મુસીબતોના કારણે, ત્યારે એ ક્ષમતા આપણી ટકી રહે અને એ મુસીબત દૂર પણ થાય, એ લક્ષ્ય પણ સાથે આવી જાય તો એમાં બહુ બાદ નથી. પણ માત્ર આ જ લક્ષ્ય હોય ને બાકીના દિવસોમાં કંઈ સ્નાન સૂતક ભગવાન સાથે હોય નહીં, દર્શન પણ ન કરે, ભગવાનનું નામસ્મરણ પણ ન કરે, એકાદ માળાનો જાપ વગેરે પણ ન કરે, તો પછી એ લોકોત્તર મિથ્યાત્વમાં જઈ શકે છે. તો આ ખાસ લક્ષ્ય રાખજો. ઘણા આત્મા માત્ર શનિવાર આવે ત્યારે પછી ખાવા જાય, કોઈ કામણ જાય, કોઈ
આગાસી જાય દોડે, બરાબર. બાકીના દિવસોમાં નવો વર્યંતા જ નહીં. તો પછી આ એક પ્રકારનું લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. છતાં જ્ઞાની ભગવંતો બહુ કરુણાવંત હોય છે. શરૂઆતની ભૂમિકામાં કદાચ એ રીતે પણ ભલે શનિવારે પણ શનિવાર કે ખાનાને આગાહી જતો હોય ને તો એની ટીકા અથવા એનો નિષેધ કરતા નથી, પણ અવસર મળે તો ખ્યાલ કરાવી ભાઈ. અત્યારે શરૂઆત તમારી છે, ભલે શનિવારે આ રીતે જાઓ છો, પણ હકીકતમાં તો ભગવાનની ભક્તિ દરરોજ કરવા યોગ્ય છે. અને માત્ર આ બાહ્ય તકલીફો દૂર કરવા માટે નહીં, અનાદિકાળની આંતરિક તકલીફો, બાહ્ય આંતરિક રોગો અને આંતરિક બંધનો એ દૂર કરવા માટે પરમાત્માની ઉપાસના જ્યાં સુધી આપણી વિતરાગ દશા ન પ્રગટે ત્યાં સુધી નિયમિત રીતે કરવા યોગ્ય છે. બરોબર. આપણે ક્યાં બંધન છે કોઈ? આ તો આવા બંધાયેલા હોય કે ગુનેગાર એને માટે છે. આપણે તો ક્યાં બંધાયેલા છીએ? તો પછી આપણે તો આ ગાથા ક્યાં સ્તોત્રપાઠ કરવાની કોઈ જરૂર કરી ભાઈ? બંધાયેલા છો તમે, ખુરશીમાં આરામથી બેઠા છો, ક્યાં કોઈ આમ રસ્સીથી બાંધ્યા છે? હા, તમે પ્લેનમાં મુસાફરી કરતા હો તમને બાંધી નાખે, પેલો પટ્ટો લગાવવો પડે લગભગ અમુક સમય ફરજિયાત લેન્ડિંગ કરતી વખતે, ઉપર જતી વખતે, બરોબર ને? પણ અહીંયા તો તમે આરામથી બેઠા છો. મન થયા તો હમણાં કોઈ જવું ઉપરથી અટકાવે છે? કોઈના નથી પાડતું. વહેલા આવો, મોડા આવો, ઉઠી જાઓ, નથી. પણ આપણે બંધન કેવા છે આ વર્ણન કર્યું એ બંધન પણ કાંઈ જ નહીં, એના કરતાં પણ મહાભયંકર બંધનોથી આપણે બધા બંધાયેલા છીએ. કયા બંધન? બોલો આરાર ગાલા સંભળાય છે? ઓછું સંભળાય છે. શોભામાં અભિવૃદ્ધિ કરવા પધારો છે, સારી વાત છે. તો પણ બોલો ભાઈ, કયા બંધનથી આપણે બંધાયેલા છીએ? હા હા, રાગ સંયમ નહીં, રાગ દ્વેષના અનેક બંધન છૂટે નહીં, લગાર મુજને માર્ગડો દે. પરમ દિવસે લગભગ આપણે આ સ્થાન લીધું હતું કે નહીં? રાગ દ્વેષ. હા, આપણે સ્વતંત્ર ખરા કે પરતંત્ર છીએ? ભારત દેશ અંગ્રેજીની ગુલામાંથી મુક્ત થયો, ભલે બાહ્ય દ્રષ્ટિ હજી એમાં ગડબડ તો છે જ. સાચી આઝાદી મળી છે કે એ મોટો પ્રશ્ન ચિહ્ન છે, પણ તે છતાં આપણે બીજી રીતે પણ આપણે આપણા જીવનમાં સ્વતંત્ર કે પરતંત્ર? આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય છે. હા, ઘણી એવી વસ્તુઓ છે. આપણે તો શું, કોઈ રાજા મહારાજા ચક્રવર્તી હોય, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જેવી વ્યક્તિ હોય, હા, એ પણ એનું ધાર્યું બધું કરી શકે છે. હા, નરેન્દ્રભાઈ મોદીની તો ઘણી ઘણી ભાવના હોય, રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવું, ઘણા ઘણા જૂના અંગ્રેજોના કાયદાઓ કાઢીને નવું લાવવું, ઘણું મનોરથ ઘણા હોય. પણ સામે વિપક્ષ વિરોધ પાર્ટી પણ જોરદાર વિરોધ કરે, એને કારણે અને બહુ સ્પષ્ટ બહુમતી ન મળી હોય એના કારણે એ ધાર્યું બધું નથી કરી શકતા હોતા. બરાબર. કોઈ પણ આ તો ફૂલ દાખલો છે આ તો. બાકી તો કોઈને મરવું ગમે છે ભાઈ? કીડી એનાથી નાના જીવથી માનીને ઇન્દ્ર સુધીના કોઈને મરવું ગમતું નથી, અને છતાં મર્યા વગર ચાલતું પણ નથી. આપણું ધાર્યું ક્યાં થાય છે? કોઈને વૃદ્ધાવસ્થા ગમે છે? સફેદ વાળ આવે ગમે છે ભાઈ? નથી ગમતા. એટલે તો કેટલાક વાર ડાય કરી નાખે, બ્લેક, બરાબર, ધોળામાંથી કાળું કરી નાખે. હા, હકીકત કાળામાંથી બ્લેકમાંથી વ્હાઈટ કરવાનું, અને વ્હાઈટ કુદરત કરે છે. હે, હા, એ જ તો કહું છું, કાળામાંથી ધોળા. હકીકતમાં ધોળો વાળ એ તો નોટિસ છે આપણને યુદ્ધ વિરામની. સંસારમાં ઘણું દોડ્યા, હા, ઘણું બધું કર્યું. હવે વિરામ લો ભાઈ. યુદ્ધમાં જ્યારે સફેદ વાવટો ફરકાવવામાં આવે ને એટલે યુદ્ધ સ્ટોપ થઈ જાય. ભોજનમાં પણ છેલ્લે સફેદ ભાત પીરસવામાં આવે એટલે સમજી જાય કે હવે છેલ્લી આઈટમ છે, બસ હવે આમ શાંતિ. એવી રીતે માથે સફેદ વાળ આવવાની શરૂઆત પણ થઈ જાય એટલે જીવે ચેતી જવું જોઈએ, જાગૃત થઈ જવું જોઈએ કે હવે બને એટલી સંસારની પડોજણો ગૌણ કરે અને હવે આત્મા આરાધના અને સાધનામાં આગળ વધવું. તો અહીંયા નથી ઈચ્છતા આપણે વૃદ્ધાવસ્થા કે સફેદ વાળ વગેરે આવે કે દાંત પડે ગમે કોઈને નથી. દાંત પડે છે કે નહીં? ચોખ્ખા દસાડા પડે, બાળને કાળા ડાઈ લગાડવી પડે છે. વૃદ્ધાવસ્થા 9 મહિના ઊંધે માથે આમ આજુબાજુ ગંદકીની વચ્ચે લટકવાનું કોઈને ગમે ભાઈ? કોઈને ન ગમે. છતાં પણ રહેવું પડે છે કે નહીં? કેટલી વાર રહી આવ્યા? કેટલી વાર? હા, અનંત વાર રહી આવ્યા. અને એ દરેક વખતે આપણે અંદરમાં મન તો થયેલું હોય એટલે એ વખતે જીવ આમ ભગવાનની વચન આપે, એ ભગવાન મને આમાંથી છોડાવ જલ્દી. હા, જો આમાંથી છોડાવે તો બીજી વાર એવું કોઈ કામ ન કરું, પાપ ન કરું જેથી મને આ સ્થિતિમાં મુકાવવું પડે. આવા ઘણા કોલ વચન પ્રોમિસ ભગવાનને આપ્યા હોય. જેવો બહાર નીકળે ને શું શરૂ થાય?
ઉવા એટલે ઉવા, ત્યાં ગર્ભમાં જે વચન આપ્યા હતા એ ત્યાં મુબારક. એટલે કવિને કહેવું પડ્યું, એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાને મોહમાં ફસાઈ રહ્યા, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. અનંત કાળથી આમ જ ચાલી રહ્યો. ભગવાનને વચન આપે, અભી બોલા અભી ખો, એની જેમ વચન ભગવાને આપેલા વચન પણ જીવ પાડતો નથી, અને માટે જ આ અનેક પ્રકારના બંધન ચાલુ જ પડ્યા છે જીવના. રોગ કોઈને ગમે, કોઈને ગમતું નથી, છતાં બહુ કોક જ બિરલા એવા હશે કે જેને કોઈ રોગ ન હોય. ઓછી વતી અંશે બધાની કાયા રોગથી આજકાલ તો ઘેરાઈ જતી હોય છે, કારણ કે ભેળસેળિયું બધું થઈ ગયું, ખાવાનું અનાજ વગેરે. જીવનમાં વિલાસ મહોત્સવ, ભોગ વિલાસ, રંગરાગ વધી ગયા, અસંયમ વધી ગયો. એને કારણે એક બાજુ દવાખાનાઓ, હોસ્પિટલો નવી નવી ખોલા વધતી જાય, ડિગ્રી ડૉક્ટરો પણ વધતા જાય, અને બીજી બાજુ નવા નવા દર્દો પણ વકરતા જાય છે, કારણ કે જીવનમાં અનેક પ્રકારે અસંયમ અને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ આપણું જીવન જીવાઈ રહ્યું છે. એટલે આ ભાવ બંધન, દ્રવ્ય બંધન ભલે ક્યારેક કોઈકને હોય, પણ ભાવ બંધનથી આપણે બધા બંધાયેલા જ છીએ. 8 પ્રકારના કર્મોના બંધનોથી પણ બંધાયેલા છીએ કે નહીં. અહીંયા ભયો પર 8 આવ્યા. સૌથી પહેલું આગળની ગાથામાં છેલ્લે આવશે, પછી 8 ભય, બરાબર. અને સામે આ કર્મો પણ 8 છે. આમ તો ભય 7 પણ કહેવામાં આવે છે અપેક્ષાએ, પણ અહીંયા અલગ રીતે જરા 8 ભયો બતાવ્યા. કર્મો પણ 8 છે. આ બધા બંધનો, કર્મના બંધનો, ઈચ્છાના બંધનો, ધાર્યું થતું નથી ને ન ધાર્યું થાય છે. બધા ઈચ્છે છે કરોડપતિ, અબજોપતિ, ઉદ્યોગપતિ બનવાનું, બરોબર કે નહીં ભાઈ? વેપારીઓ બધાને ભાવના મનમાં તો એ જ બંધો, બધા બની શકે છે. પુણ્યનું સપોર્ટ ન હોય તો ગમે એટલી જેવ ધમપછાડા કરે, દોડધામ કરે, તો પણ કંઈ વળે નહીં. એટલે આપણું ઘણું આપણા મનોરથો હોય છે, પણ બધા મનોરથો કોઈના લગભગ પૂરા થતા જ નથી. ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે. 1-2 ઈચ્છાને પૂરી કરવામાં આવે, 3 સાથી 13 તૂટે, 3 ઈચ્છાઓ પૂરી થાય, હવે 13 નવી ઈચ્છાઓ જન્મી ગઈ હોય. એટલે આ રીતે બધાની બધી ઈચ્છાઓ, મનોરથો ક્યારેય પણ પૂરા થતા નથી, અને નથી ઈચ્છતા એવું ઘણું આપણા જીવનમાં બન્યા વગર રહેતો નથી. એટલે જ આપણે સ્વતંત્ર નથી. સ્વતંત્ર તો એ કહેવાય જેને જે કરવું એ કરી શકે, પણ આવું ઘણું આપણે ઈચ્છીએ છીએ તો કરી શકતા નથી, અને ઘણું નથી ઈચ્છતા છતાં પણ આપણે એમાંથી પસાર ફરજિયાત થવું જ પડે છે. આ બંધન જીવને ખટકે તો કામ આવે, બંધનથી એવા આપણે બંધન પ્રૂફ આ જીવ થઈ ગયો છે. ઘડિયાળ હોય ને, વોટર પ્રૂફ હોય, ફાયર પ્રૂફ હોય, આજકાલ હોય ને, પાણી અગ્નિ એને નુકસાન ન કરી શકે. એવી રીતે ઘણા આત્મા અમારા શ્રોતાઓ પ્રવચન પ્રૂફ બની ગયા હોય, જીનવાની પ્રૂફ. ગમે એટલા પ્રવચનો સાંભળે, પેટનું પાણી પણ હાલે નહીં કદાચ. એટલે બંધન જીવને સમજાતા નથી, અને એવું ટેવાઈ ગયો છે બંધનોથી કે હવે એ બંધનમાં જ સ્વર્ગ માની બેઠો છે. દિષ્ટાનો કીડો હોય અથવા ગટરનો ગુંડ હોય, એ ગટરમાં જ એને માટે એ સ્વર્ગ માની, બરાબર ને? એવી રીતે આ જીવની સ્થિતિ છે. કહેવાય છે કે એક વખત ભારતના એક વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ સમજો, કોઈક જેલની મુલાકાતે, થાણાની મેન્ટલ હોસ્પિટલ કે એવી કોઈ પણ એક જેલ, એની મુલાકાતે કુદરતી આવેલા. એક પછી એક બધી કોટડીમાં અલગ કેદીઓ એનો પર્સનલ આમ બધી અમે મુલાકાત લે છે, અને બધે દરેકને પૂછે છે કે બોલો ભાઈ, તમારે કાંઈ ફરિયાદ છે, અથવા તમારે કાંઈ ફક્ત તમારે છૂટવાની વાત, બીજી ફરિયાદ છે? કોઈ શું કહે કે ભાઈ અમને ખાવાનું લિમિટેડ મળે છે, એટલાથી પેટ ભરાતું નથી, જરા એકાદ રોટલો વધારે મળે તો સારું. ઓકે, ચાલો પાસ, તમારી અરજી પાસ થઈ. કોઈ કંઈક અઠવાડિયામાં સાબુ અમને 1 ઘોટી આપે છે, કપડાં ધોઈએ કે નાહીએ કે શું કરીએ, એકને બદલે 2 ઘોટી મળે તો સારું. કોઈ કીધું મચ્છર જરા વધારે છે એટલે મચ્છરદાની મળે તો સારું. આવી ડિમાન્ડ બધે પછી બધા કેદીઓએ કરી. પણ એમાંથી કોઈ એક એવો ન નીકળ્યો કે તમે જો રાષ્ટ્રપતિ છો તમે ધારો તે કરી શકો. ફાંસીની કોઈને સજા થઈ હોય ને એ પણ એને દયાની અરજી કરવા અમે રાષ્ટ્રપતિને નહીં લાગે તો માફ પણ કરી શકે, એટલી સત્તા તમારી પાસે છો, મહેરબાની કરીને આ જેલમાંથી મને છુટકારો અપાવી દો. એવું કોઈએ ન કહ્યું. આપણી પણ લગભગ આ જ સ્થિતિ છે. કેદી બીજો કોઈ ને, આપણે પોતે જ છીએ આ સંસારની કેદમાં એવા જકડાયેલા છીએ. તકલીફ આવે ત્યારે એ તકલીફ ખાલી દૂર કરવા માટે પ્રાર્થના કરીએ. શારીરિક બીમારી આવે, આર્થિક કોઈ મૂંઝવણ હોય, કૌટુંબિક બીજી કોઈ તકલીફ હોય, ત્યારે કદાચ ભગવાન થોડી વાર માટે યાદ આવે કે સાધુ સંત યાદ આવે,
પણ બાકીના સમય પણ આખું આ સંસાર એ જ મહાદુઃખનું ખજાનું કે દુઃખનું ધામ છે, એમાંથી અમને છોડાવો એવી પ્રાર્થના કેટલા કરતા હોશો એ સવાલ છે. બરોબર, બાહ્ય તકલીફ હે મુક્તિ હા, પણ એવા કેટલા ભાવ એ જ મોટો રોગ છે, એ જ મોટું મહાબંધન છે એવું સમજાતું હશે કેટલાને, સમજાયા પછી ખટકતું કેટલાને હશે. એક સવાલ છે. સમ્યક દ્રષ્ટિ આત્મા એના 5 લક્ષણો બતાવ્યા છે. એમાં સમ, પછી બોલો ખબર છે કોઈને? સમ, પછી શું આવ્યું બીજો? સંવેગ, પછી શું આવ્યું ત્રીજો? નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્ય. એમાં નિર્વેદની શું વ્યાખ્યા કરી બોલો ભાઈ? નિર્વેદ એટલે શું કહેવાય? નિર્વેદ એટલે વૈરાગ્ય અથવા કંટાળો, સંસારમાંથી મન ઉઠી જાય. કેવો વૈરાગ્ય, કેવો કંટાળો? તો કે નારક ચારક સમ ભવ ઉભ ગયો, તારક જાણીને ધર્મ સુગુણ નર, ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ સુગુણ નર. શ્રીજીને ભાષિત વચન વિચારીએ. નારક, નરકમાં રહેલો નારકી, ભયંકર ત્રાસ જ્યાં હોય, 10 પ્રકારની ક્ષેત્રજન્ય વેદના, આનંદ, ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે, અને 15 પ્રકારના પરમાધામી જેમાં ભયંકર વેદનાઓ, અને સાથે પરસ્પરમાં સતત લડ્યા કરતા હોય શસ્ત્ર અસ્ત્રથી, એ પરસ્પર વેદના, આવી 3 પ્રકારની વેદનાઓથી સતત જ્યાં એની વેદનાની જડીઓ વરસી રહી હોય, એમાંથી નીકળવા માટે બિચારો કેવો સતત ફફામાં વલખા મારતો હોય, બધે આપઘાત કરીને પણ છટકી શકાતો નથી હોતું. એવું આપણને થાય લાગે છે આ સંસાર ખટકે છે સંસારમાં. હા, ખબર નહીં થોડી સમયમાં આવશે તો આયુષ્ય પૂરું થાય ને કોણ જાણે કઈ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય. આયુષ્ય બંધાતું હોય એ વખતે કોણ જાણે કેવી લેશા હોય. એક સરખી આપણી સારી લેશા હંમેશા તો ટકતી નથી, અપ ડાઉન આવ્યા જ કરે છે. અને એવી કોઈ નબળી ક્ષણમાં કોઈક દુર્ધ્યાન ચાલતું હોય એક પ્રકારનું, એ વખતે આયુષ્ય બંધાઈ ગયું દુર્ગતિનું, સીધા દુર્ગતિમાં ફેંકાઈ જઈએ. અને પછી તો વળી કોણ જાણે ઊંચે ક્યારે આવી દુર્ગતિમાં, તો કોઈ ધર્મ કરવાના સાધનો પણ ખાસ ન હોય. તો આવી જે અનિશ્ચિતતા છે એને ગમે ઇન્દ્ર જેવો ઇન્દ્ર પાછવાની, દેવ જેવો દેવતો પણ સીધા પૃથ્વી પાણી વનસ્પતિમાં જઈ શકે છે. આવી અનિશ્ચિતતા છે. ચક્રવર્તી જેવો ચક્રવર્તી બ્રહ્મદત્ત ને શુભમ સીધા 7મી નરકમાં કર્મ સત્તાએ એમને ધકેલી દીધા. આવી એકદમ અનિશ્ચિતતા વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. એટલે આખો સંસાર જ ન જોઈએ. મહાત્મા ગાંધીએ અંગ્રેજોને છેલ્લે શું સંભળાયો બોલો? અંગ્રેજીમાં શબ્દ છે, 2 શબ્દો છે, ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો. પછી અમે અમારું છોડી લઈશું, અમને જે રાજ ચલાવતા આડી આવે જેવું હશે છોડી લઈશું, પણ તમારી ગુલામી અમને ન જોઈએ. એમ ક્વિટ સંસાર, કર્મ સત્તાને કહી દો. કહીએ છીએ સંસારમાંથી ક્યારે છૂટીએ? આ બાહ્ય તકલીફ થોડી ઘણી આવી છે એમાં ટેમ્પરરી છૂટી જાય એટલે બસ વળી પાછા પાપો કરવામાં લાગી જઈએ. એટલે આખો સંસાર વાસ ખરેખર આપણને ખટકવો જોઈએ. મોટું મહાબંધન છે આ બેડીના બંધન. તો ક્ષણિક બહુ તો એક વાર મારશે કે જેલમાં તકલીફ આપશે કે પીડા આપશે, પણ આવા અનંત જન્મોથી આ જન્મ મરણ વગેરેની ભયંકર યાતનાઓ જેનાથી ભોગવવી પડે છે, એવો આખો આ સંસાર વાસ જ અમને ન જોઈએ. અને એમાંથી છૂટવા માટે પરમાત્માની નિયમિત રીતે ભક્તિ કરવી જોઈએ. બરાબર. એક પોપટની વાત યાદ આવે. એક શેઠે પોપટ પાળ્યો હતો અને ધીરે ધીરે પછી મનુષ્યની ભાષા બોલતા પણ શીખી ગયો હતો. અને એક વખત શેઠ કોઈ ગામમાં કોઈ સંત કે મહાત્મા મહારાજ પધાર્યા હતા અને વ્યાખ્યાન સાંભળવા માટે વ્યવહારથી જતા હતા, ખાલી અંદરમાં તો એ કંઈ હજી રુચિ હતી નહીં. એટલે શેઠ પોપટને કહે છે મહારાજ પાસે જાઉં છું, તારે કંઈ કહેવું છે? તો એણે પોતાની ભાષામાં કહ્યું જરા મહારાષ્ટ્રને પૂછી આવજો કે મોક્ષ કેવી રીતે મળે, મોક્ષ કેવી રીતે? બોલો આવો પ્રશ્ન તમને ક્યારે થયો ભાઈ? તમે કોઈ સાધુ સાધીને પૂછ્યો? કે બધું ખબર છે, અમે બધું જાણીએ છીએ, MBA મને બધું આવડે, MBA મને, એમ એટલે મને, બી એટલે બધું, એ એટલે આવડે, પછી પૂછવાની શું જરૂર મહારાજ? પોપટે આવો પ્રશ્ન પૂછ્યો. શેઠ રાજી થઈ ગયા, વાહ સરસ, આ પ્રશ્ન પૂછીશું એટલે આપણે વટ પડી જશે કે આ શેઠ કેટલા તત્વચિંતક હશે અને કેટલા વૈરાગ્યવંત હશે કે જેમને મોક્ષની આવી તાલાવેલી છે. સાહેબ પૈસા વધારે કેમ કમાય એવું કોઈ પ્રશ્ન નહીં, સંસારી પ્રશ્ન કોઈ નથી, પણ અહીંયા મોક્ષ કેમ મળે? ચાલો મને એક પૂછવા માટે એક નિમિત્ત સારું મળી ગયું. શેઠ તો રાજી થઈ ગયા અને વ્યાખ્યાન પૂરું થયું કે વ્યાખ્યાનની વચમાં કદાચ આ પ્રશ્ન પૂછ્યો. જેવો આ પ્રશ્ન પૂછાયો, કેટલા જણા જાણો છો હવે આ દ્રષ્ટાંત? ઘણા સાંભળ્યો હશે, નથી સાંભળ્યું? ભૂલચંદભાઈ
બા પહેલી વાર તો નહીં હોય. ભલે 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 ચાલો અહીંયા પાછળની લાઈટ થશે કદાચ. જેવો આ પ્રશ્ન પૂછ્યો છે કે મારા શાહ એકદમ આમ પડી ગયા, ધમ કરતા આમ પડી ગયા, એકદમ મૂર્છિત થઈ ગયા. હા, શેઠ ગભરાઈ ગયા. બાપરે બાપ, કોણ જાણે આ કેવો પ્રશ્ન પૂછાઈ ગયો ને લોકો હવે બધા મારા ઉપર શંકા કરશે કે કોણ જાણે કેવું મંત્ર બોલ્યા કે શું કર્યું. વ્યાખ્યાન પૂરું થયું હશે તે વખતે પૂછ્યું હશે. સમજો અડધા લોકો છે, અડધા નીકળવા લાગ્યા છે. એ વખતે આ ઘટના ઘટી ગઈ છે. ગભરાઈ ગયા, જેમ તેમ કરીને એ ગીરડીમાં ઘૂસી ગયા અને ઘર પહોંચી ગયા. બાજુમાં ઊભા હોય તો વળી લોકો એના ઉપર કંઈ શંકા કરે કે એમને કંઈક જાદુ કામણ ટમણ કરી નાખે કે શું કર્યું આ. એટલે શેઠ તો ઉતારી ઘરે પહોંચ્યા અને પોલા પોપટ ગઈ, હલ્યા આ તે કેવો પ્રશ્ન પૂછાયો, કેમ શું થયું? અરે જેવો પ્રશ્ન પૂછ્યો મારા સાહેબ ધબ કરતા મૂર્છિત થઈને પડી ગયા. આ તો સારું થયું ગીરી હતું, છટકી આવ્યો તો મારા ઉપર કેસ થાય ત્યાં. આવું કેમ પ્રશ્ન પૂછ્યો? અને જેવો આ જવાબ સાંભળ્યો એટલે ઓલો પોપટ પણ બક કરતો પડી ગયો. હવે કાંઈ સમજ્યા? જો સાંભળ્યું છે ને કોઈને આવ્યા, જો હવે યાદ આવ્યું. હવે કોઈની ટ્યુબલાઇટ થઈ તો ભાઈઓમાંથી કોઈને એટલે શેઠ ગભરાઈ ગયા. આપણે બાપ આ વાક્યમાં કોણ જાણે શું છે? બોલા મહારાજ પડી ગયા, આ મૂર્છિત થઈ ગયા અને આ મૂર્છિત થઈ ગયો ને એકદમ ન હાલે ન ચાલે, એકદમ પ્રાણાયામ પીયા જાણે શ્વાસ રોકી નાખ્યો એકદમ. આપણે શેઠ ગભરાઈ ગયા. આપણે માર્યા. હવે આ મરદાની તો રખાય નહીં, સુપક લાગી અપસુકન થાય. ચાલો ભાઈ હવે કાઢો રે. આ તો પોપટ હતો, સગો દીકરો કે હોય તો એ બા બાપ હોય તો પણ કાઢો રે કાઢો એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો. એટલે પોપટ ઉપાડ કરી ઝૂંપડીમાં લઈ કરી હવે જોરથી બહાર આંગળા ઉકરલા જેવું કંઈક હતું ત્યાં ઉપર ફેંકી દીધો. સમજી ગયા પછી આગળ હવે સમજાઈ ગયો કે હજી નથી સમજાતો? સમજાઈ ગયું ભાઈ, બોલો શું સમજાયું? પછી શું થયું હશે? હવે બધા બુદ્ધિશાળી છો. ફર ફૂ કરતો ઉડી ગયો, ઝાડ ઉપર જઈને બેસી ગયો, ઉપર ઝાડ ઉપર. ટાટા છે. હા, ધન્યવાદ. આ પ્રશ્ન હતો મહારાજ વિચક્ષણ સમજ્યું હતા કે પોપટે આ પ્રશ્ન પૂછ્યો છે અને પોપટને મોક્ષ જોઈએ. એટલે કયો મોક્ષ જોઈએ? બોલો ઉપર સિદ્ધશિલાપનો મોક્ષ. આ પાંજરાના બંધનમાંથી કેમ છોટો? એ એમને યુક્તિથી પૂછાયું છે. સીધી રીતે તો ભેટને કહી ન શકાય કે હું આ પાંજરામાંથી કેમ છૂટું એટલે પૂછી આવજો, એમ તો પૂછાય નહીં. એટલે મોક્ષ શબ્દ, મોક્ષ એટલે છુટકારો, મોક્ષ એટલે મુક્તિ, બંધન મુક્તિ. અને મહારાજ સમજી ગયા કે પોપટનો પ્રશ્ન છે એટલે એનો જવાબ સીધી રીતે આમ બોલીને ના અપાય, એને પ્રેક્ટિકલ કરીને બતાવ્યો કે આમ કરવાનું. બસ એકદમ અંગો પાંચ સંકોચી લેવાના, પાંચે ઇન્દ્રિયો સંબર કરી લેવાનો, તો ઓલો મોક્ષ પણ તો થાય. સિદ્ધશિલા ઉપર વાળો જે મોક્ષ છે ને એ પણ જોઈતો હોય તો શું કરવાનું? જાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ ઓ શ્રી રામી. डू नथिंग, कुछ नहीं करना, केवल भीतर देखना, करना कुछ नहीं. शरीर સ્થિર, વાણી મમ અને મનમાં પણ કોઈ વિકલ્પ કરવાનો નહીં. કદાચ વિકલ્પ આવે તો જોવાનો માત્ર, એમાં ભળવાનું નહીં. આ પ્રેક્ટિસ રોજ કરવા જેવી છે. સાવ સિમ્પલ આમ તો કંઈ લાગે આપણને એવી છે. એમાં છે કાંઈ તકલીફ? કાયાને કષ્ટ પડે કાંઈ? ભૂખ તરસ સહન કરવી પડે? આંબીલ ઉપવાસ કંઈક આમાં છે કાંઈ? કંઈ નકરો છે એનો? કંઈ બોલવી પડે? કાંઈ નહીં. સ્વાધીન બિલકુલ અને સરળ અને સચોટ ઉપાય છે. આ નિયમિત રીતે અભ્યાસ કરે જીવ. 3 ગુપ્તિનો, મન વચન ગુપ્તિ, વચન ગુપ્તિને કાય ગુપ્તિનો અભ્યાસ કરે. શાંત બેસે, અંદરમાં જુએ માત્ર, કશું જ ન કરે. ભલે શરૂઆતમાં અંધારું દેખાશે તો ભલે અંધારું સ્વીકાર કરો, જે છે એનો સ્વીકાર, સહજ સ્વીકાર, કોઈ અપેક્ષા નહીં. બસ રોજ મારું સ્વરૂપ છે, મારે સિદ્ધ ભગવંતો કાંઈ કરે છે એવા સ્થિર છે બસ પોતાના આત્મામાં. તો મારું પણ મૂળ સ્વરૂપ એ જ છે. તો ભલે જેવા આવડે એવા લીટા તાણી અત્યારે કંઈ થોડા દિવસમાં તો ધ્યાન નહીં લાગી જાય ઊંડું. આપણે ધીરજપૂર્વક નિયમિત જીવનના છેલ્લા દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રાખશું. ધીરે ધીરે વિકલ્પો ઘટવા લાગશે અને જે કંઈ બાકી રહી ગયું હશે તે આવતા ભાવમાં પછી જલ્દી પૂરું થશે. મહાવીર ક્ષેત્રમાં બરાબર, જ્યાં પહેલું સંગમ હોય, ભગવાનનું વિસરા હોય, ત્યાં પછી બાકીનું કામ જલ્દી પૂરું થશે. પણ પહેલાં અત્યારે ઈટા તો તાણવા પડશે. સ્લેટ પેન હાથમાં તો લેવી પડશે કે નહીં? સ્લેટ પેન લેતા ગભરાય તો પછી વિદ્વાન કેવી રીતે બની શકે? કેટલી પેનો તોડી યાદ છે? નાની ઉંમરમાં કેટલી પેનો તોડી હતી, સ્લેટો તોડી હશે. ત્યારે આપણે એકડો ઘૂંટાયો ને પછી આજે તો ફડફડા આ બધું લખી શકાય છે કે નહીં? પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. એટલે આપણે હિમાલયના કે ગિરનારની ગુફાના યોગીની જેમ તરત આપણે કેવડા યોગેશભાઈ 4 મહિનામાં એકાંતમાં ગુફા મારીને કરતા હોય
હા, એવા દાખલાઓ છે 12-14 વર્ષ સુધી એકાંત મારીને ધ્યાનમાં. વચમાં તમને દાખલો આપ્યો હતો, મોટા લીલિયા અમરેલી જિલ્લામાં વસંત દીદી 14 વર્ષ પોતાના ઘરના આંગણામાં એક સાધના રૂમ બનાવીને એમાં જ રહેતા. એમાં છેલ્લા 4 વર્ષ તો ટોટલી મૌન. શરૂઆતમાં 10 વર્ષ ક્યારેક 1-8 કલાક માટે બહાર આવતા, એ પણ એવા જિજ્ઞાસુ જીવોના પ્રશ્નોના સમાધાન માટે, સત્સંગ માટે, બાકી તો નહીં. પણ છેલ્લા 4 વર્ષ તો કેવા અંદરમાં રહ્યા, કોઈનું મોઢું જોવું નહીં ને કોઈનું મોઢું બતાવવું પણ, માતા પિતાને પણ નહીં. જમવા માટે નાનકડી ખીડકી રાખેલી, એમાંથી બારીમાંથી થાળીમાં મૂકી દે થોડું દૂધ ને ફ્રૂટ જેવું બસ. અને ક્યાંય તો સવારથી સાંજ સુધી એમનું એમ પડ્યું રહે. એવા એ ધ્યાનમાં ઊંડા સરકી જાય. તો આપણે કંઈ તરત આવી દશા નથી આવી શકતી. એને માટે ભૂતકાળના કેટલા ભવોથી સાધના કરતા આવ્યા હશે, ત્યારે આ દશા આવી. અને લગભગ 3-4 વર્ષની ઉંમરથી ધ્યાનમાં બેસતા હતા. એ પૂર્વજન્મના સંસ્કારો. તો આપણે પણ આ ભવમાં શરૂઆત કરીશું આ રીતે 3 ગુપ્તિના અભ્યાસની. તો ધીરે ધીરે 1, 2, 3, થોડા 5-15 ભવમાં પણ ઠેકાણું પડશે. નહીંતર તો હજી અનંતકાળ રખડવાનું બાકી હોઈ શકે. જે કંઈ આપણે ઉપર છેલ્લી ધર્મક્રિયાઓ કરીએ છીએ અને થોડું ઘણું પુણ્ય બંધાય છે, અને એ પુણ્યથી કદાચ દેવલોકમાં જઈ આવીએ, પણ પછી શું? તો એ ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. દેવલોકમાં ગયા ત્યાંથી સીધા પૃથ્વી કાય કે વનસ્પતિ કાય મોટે ભાગે, ત્યાં છેવટે પશુ પક્ષી તિરિંગ પંચેન્દ્રિય, બહુ જ થોડા એ દેવતાઓ મનુષ્ય ભાવમાં આવી શકે. બાકી મોટા ભાગના એકેન્દ્રિય અને તિરિંગ પંચેન્દ્રિયમાં જતા હોય છે. એટલે આ થોડું ઘણું પુણ્ય કરીને સંતોષ માનવાનું નથી. જેવું આવડે, તમે તમારી ઉંમર સમજીએ છીએ, તમે નીચે ન બેસાતું હોય, પદ્માસનની નથી બેસાતું, કાંઈમાં પલાંઠીવાળી બેસો, તે પણ નથી પાવતું, ખુરશી ઉપર બેસો, આરામ ખુરશી ઉપર બેઠો, પથારીમાં લેટીને સબાસન કરો, ભલે આમ પણ કરો. 3 વૃત્તિનો અભ્યાસ કરો. મન ચંચળ છે કબૂલભાઈ, બસ એને એના મન સાથે પણ લડીએ નહીં, માત્ર જોઈએ બસ. મન જાય એનો પીછો કરો. તમે મનથી અલગ થઈને જોશો એટલે ઓટોમેટિક મન શાંત થઈ જશે. ભલે થોડી ક્ષણવાર માટે, વળી બીજો વિકલ્પ આવશે જ. એમાં ભળી ન જવાય એટલી જાગૃતિ રાખવાની, અને ઊંઘમાં સરકી ન જવાય એની પણ જરા જાગૃતિ રાખવાની. બસ, બાકી કાંઈ કરવાનું નથી. હા, કર તો ઘણું કર્યું, અને હવે બધું કરવાનું છોડીને ઠરવાનું છે. કશું જ ન કરવું. ડુ નથિંગ. 2 શબ્દની સાધના છે. ડુ નથિંગ. જાણેણું મોણેણું જાણું મપાણું ઓશિરામી. શરૂઆતમાં ભલે થોડા નવકાર કે લોકો ઘણું હોય તો ઘણો ના નથી, પણ પછી એ પણ સાર. કોઈ મંત્ર નહીં, કોઈ અક્ષર પણ નહીં, કશું જ નહીં. માત્ર જોયા કરો, માત્ર જોયા કરો. પોતાની જાત અંતરને, પોતાના ઉપયોગને, પોતાના ચિત્તને જોયા કરો અંદરમાં. બસ આટલી જ સાધના છે. કરશો ભાઈ બધા હવેથી? જો અત્યારથી કરવા લાગી ગયા લાગે છે. ખરેખર બહુ ગંભીરતાથી મગજ મન ઉપર લેવાનું છે. જ્યારે 5, 10, 15 જે મોકો મળે બેસી જાઓ. 2 ક્રિયાઓ 2 કાર્યો વચ્ચે ટાઈમ છે, બેસી જાઓ. જમવાની જરાક વાર છે તો પણ બીજું આડું ઓડું કર્યા કરતાં બેસી જાઓ શાંત રીતે. હા, ને એમ કરતાં ધીરે 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 એક સામાયિક સુધી પહોંચો. શરૂઆત 5-10 મિનિટથી કરો. એમ કરતાં કરતાં એક સંકલ્પ કરો, 5 કલાક, અડધો કલાક, પોણો 48 મિનિટનું સામાયિક. બસ સામાયિક સુધી મારે શાંતિથી બેસવું છે, અંદરમાં જોવું છે, કશું નથી કરવું. જુઓ મજા, થોડા જ પ્રયોગ તો કરો. 6 મહિના માટે સંકલ્પ નિયમિત અભ્યાસ કરો. બાકી ખાલી સાંભળી લેશું, જરાક મજા આવશે, કોઈ દૃષ્ટાંત સાંભળીશું મજા આવશે, પછી શું ભાઈ? પછી ઠેરના ઠેર વર્ષોના વર્ષો વીતીએ વ્યાખ્યાન સાંભળીએ છીએ, પણ ઘણી વાર ખાસ કોઈ જોઈએ એવું પરિવર્તન સ્વભાવમાં પણ આવતું નથી. ચિત્તમાં જ કોઈ પ્રસન્નતા, આનંદ, શાંતિ પણ લગભગ ઘણીવાર દેખાતા નથી હોતા. એને કારણે જે જીવો નથી આવતા દેરાસરી ઉપાશ્રયમાં, એ લોકો માને છે કે સારું છે, આપણો ટાઈમ બચે એટલો. આ લોકો ત્યાં જાય છે રોજી, પણ સ્વભાવમાં તો કંઈ ફરક પડતો નથી. વૃક્ષો તો ઓછો થતો નથી, કસાયો તો ઘટતા નથી, અને જ્યારે તરામાં કોઈ પ્રસન્નતા કે આનંદ કે મસ્તી તો દેખાતી નથી. તો પછી શું કરવું છે દેરાસરી પાસે જઈને? એવું આપણા દ્વારા એ લોકો પોતાના પ્રમાદનો બચાવ કરવા માટે એમનું બહાનું મળી રહે છે. બરાબર? એટલે ખરેખર આ ખાસ બીજું બધું કરો, જે કરો છો એમાં કોઈ ના નથી, પણ વિશેષમાં આ ઉમેરો અને ખાસ લક્ષ્ય રાખો આત્માના અનુભવ દશા સુધી પહોંચવા માટે. બરાબર? તો જેવી રીતે પોપટે પોતાની કાયા બીજું એકદમ શ્વાસ પણ એકદમ સૂક્ષ્મ કરી નાખ્યા, આમાં પણ શ્વાસ પણ એકદમ શાંત ધીમા કરી નાખવાના. જેટલો શ્વાસ ધીમા રહેશે, સૂક્ષ્મ રહેશે, એટલું મન શાંત થતું જશે. બસ
તો આ રીતે આ ગાથાની અંદર જે કહ્યું તો એમાં એક દૃષ્ટાંત આવે છે. અજય મેરુ, કદાચ અજમેર હોઈ શકે, એ કોઈક વખતનો રાજા જેનું નામ હતું રણપાલ. અજય મેરુ કે અજમેર, એનો રાજા રણપાલ હતો. અને એનો એક અંદરનો અંગત માણસ ફૂટી ગયો. લાંચ કોઈ આપી સામે એક જલાલુદ્દીન નામે મુસ્લિમ બાદશાહ હતો, એનો દુશ્મન હતો, અને કોઈ પણ રીતે એને બાંધવા કે મારવા ઈચ્છતો હતો પકડવા માટે. એમાં એને ગદ્દારી કરી એક માણસે, અને એક આપણે રણપાલ અને એનો દીકરો બંને જણાને બાંધાવી કરી અને જલાલુદ્દીનને સુપ્રત કરી દીધું. રાજાએ તાબડતોબ એકવાર તમે જેલમાં ધકેલી દીધા. હવે કરવું શું? પણ આ રણપાલ નિયમિત રીતે ભક્તામર સ્તોત્રનો પાઠ કરતા હતા, શ્રદ્ધાપૂર્વક. તકલીફ આવી માટે કરવું એમ નહીં, પણ નિયમિત રીતે શ્રદ્ધાપૂર્વક, શક્ય એટલા શુદ્ધ ઉચ્ચારપૂર્વક, શક્ય એટલું ખરેખર તો અર્થ પણ સમજ ફરી ફરી વાંચવું જોઈએ. અત્યારે તમે સાંભળો છો બધી કંઈ યાદ રહેવાનું નથી, પણ અર્થના પુસ્તકો પણ આવે છે. એક એક શબ્દનો અર્થ આપેલો હોય, આખી ગાથાનો સળંગ અર્થ પણ આપેલો હોય, થોડું ઘણું વિવેચન પણ કરેલું હોય. એવા કેટલા પુસ્તકો મળે છે. એવા પુસ્તક વચાવી કરી અને એનો નિયમિત અભ્યાસ વાંચન વગેરે કરવું જોઈએ. અને મોઢે ન આવડતો તો છેવટે ચોપડીમાંથી જોઈને પણ શ્રદ્ધાપૂર્વક, શક્ય એટલા શુદ્ધ ઉચ્ચારપૂર્વક તમે નિયમિત પાઠ કરો, પછી જુઓ એનો પ્રભાવ. બરાબર? તો જેલમાં બંધાયેલ છે પિતા પુત્ર બંને જણા, અને ત્યાં ખાસ કરીને ભક્તામર સ્તોત્ર એમની આ ગાથા વિશેષ પ્રકારે બંધનથી મુક્તિની વાત છે ને એમાં, એટલે એ ગાથા એના અર્થને સમજણપૂર્વક ખૂબ, અને એનો એક મંત્ર છે ખાલી, ઓમ શ્રી ઋષભાય નમઃ, ઓમ શ્રી ઋષભાય નમઃ. બસ એનો 1000 વખત જાપ. કોઈ પણ મંત્ર હોય ને અમુક સંખ્યામાં એનો જાપ થાય ત્યારે મંત્ર ચૈતન્ય જાગૃત થાય. મંત્રમાં રહેલી સુસુપ્ત શક્તિ એ જાગૃત થાય. મંત્ર જાણે જીવંત બને. ને એમાં પણ ગુરુ મુખેથી મળે તો વધારે જલ્દી મંત્ર સિદ્ધ થાય. ચોપડીમાંથી વાંચીને તમે કરવા લાગી જાઓ, એમાં ઘણો સમય લાગે, સફળતા મળે ન પણ મળે, પણ એમાં પણ જે ગુરુએ એ મંત્રનો જાપ કરીને સિદ્ધ કર્યું હોય એવા ગુરુના મુખેથી જ્યારે મંત્ર લેવામાં આવે ત્યારે બહુ ઝડપથી એ મંત્ર સિદ્ધ થઈ શકે છે. એટલે સ્તોત્ર પાઠ ખાસ કરીને આ ગાથાનો વિશેષ પ્રકારે એની સાથે ઓમ શ્રી ઋષભાય નમઃ 1000 વાર રોજ જાપ કરે. અને આખરે એવું બન્યું કે કોઈક એક સ્ત્રી ઉપસ્થિત થઈ ગઈ સામે, પૂછે છે કે તમે કોણ છો? તમે કોઈ દેવી છો કે કોણ છો? ત્યારે પેલી એ છે કે હું દેવી છું, ચક્રેશ્વરી દેવીની સેવિકા. આદિનાથ ભગવાન અધિષ્ઠાયિકા દેવી કોણ? ચક્રેશ્વરી, જેમની બીજી હજારો સેવિકા હોય એમાંની હું એક સેવિકા છું. મેં તમે જે આ મંત્ર જાપ વગેરે કરો છો એના પ્રભાવે ચક્રેશ્વરી દેવીએ મને આજ્ઞા કરી છે કે અમને બંધનમાંથી છોડાવવાની માટે ચાલવા લાગી જાઓ. એ ક્યાં ચાલવું પડે? તો ચાલો તો ખરા, જુઓ તો ખરા. જોયું તો બંધન ઓટોમેટિક છૂટી ગયા હતા. પણ મારો દીકરો બંધાયેલો છે એનો તમે એને સ્પર્શ કરો દીકરાને, એના બંધન ખુલી જશે. અને એ પ્રમાણે કરતા દીકરાના બંધન ખુલી ગયા. પણ હવે બહાર કેવી રીતે નીકળો? બહાર તો બધા સિપાહીઓ, પોલીસ ચોકી બધો પહેરો હોય બધો. તમે ચાલો તો ખરા. અને એ ચાલે છે દૈવી પ્રભાવે. હા, એ પોતે આપણે બીજાને જોઈ શકીએ, બીજા આપણને જોઈ શકે નહીં. આજકાલ એવા કાચ આવે છે કે નહીં, તમારા ઘરના લગેલા હોય, તમે બહાર જોઈ શકો, બહારવાળા અંદર કંઈ દેખાય નહીં. જળ પદાર્થોમાં પણ આવી શક્તિ હોય તો ચેતન આત્મા દૈવી શક્તિથી પ્રસન્ન કરી શકે. એટલે એ રીતે બહાર બિલકુલ બહાર બાજુમાંથી ચાલ્યા જાય, સિપાહીઓમાંથી જતા સિપાહીઓ એમને જોઈ શકે નહીં. અને એ રીતે તેઓ બંને બંધન મુક્ત થઈ ગયા. બરાબર? એટલે જે કાંઈ વાતો આ જણાવવામાં આવી છે એમાં કોઈ અતિશયોક્તિ કે અસંભવોક્તિ માનતા નહીં. કચાશ હોય આપણા પક્ષે તો આપણી શ્રદ્ધામાં કચાશ છે. અને સાથે સાથે શુદ્ધ ઉચ્ચાર અને અર્થ પ્રમાણે સમજીને બોલો, ભાવ આવે. નહીં તો પોપટપાઠ થઈ જાય. શેઠે પોપટને શીખવાડ્યું હતું કે ભાઈ બિલ્લી આવે તો ભાગ જાના, બિલ્લી આવે તો ભાગ જાના. પોપટ બોલ્યા કરે, ખબર નહીં કે બિલ્લી એટલે શું, ને આવે એટલે ભાગ જાના એટલે કાંઈ ખબર નહીં. એક શેઠ 12 ગામ ગયા હતા અને શેઠે પોપટને પાડ્યો તો બિલાડીને પાડી હતી. એ બિલાડી ભૂખી હતી કુદરતી પોપટ બહાર બેઠો હતો પાંજરાની બહાર. હા, અને એ વખતે આ ઝપાઝપ ચાલુ હતો, બિલ્લી આવે તો ભાગ જાના, બિલ્લી આવે તો ભાગ જાના. જુએ છે સામે બિલાડીને, બોલી રહ્યો છે બિલ્લી આવે તો ભાગ જાના, અર્થ ખબર નથી. એટલે કાંઈ નહીં, જાપ કર્યા કરે છે. અને બિલાડીએ ગળચી પકડી લીધી. પહેલાં શબ્દો પર છૂટ્યા ફૂટ્યા શું હતા? બિલ્લી આવે તો ભાગ જાના. એટલે આ એવા પોપટ પાઠ એટલા માટે એને કહેવાય. એટલે શરૂઆતમાં ઠીક છે, ભલે મૂળ સૂત્ર કદાચ ગોખ્યા હોય, પણ ધીરે ધીરે એનો અર્થ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તમે જેટલું શીખ્યા હો
દેરાસન ચૈત્ય વંદનની વિધિ શીખ્યા હો, ગુરુવંદનની વિધિ શીખ્યા હો, સામાયિક પ્રતિક્રમણની વિધિ શીખ્યા હો, એના અર્થ ફરી વાંચતા રહો, થોડા રોજ અર્થ વાંચો. અર્થનું કેટલાના ઘરમાં અર્થનું પુસ્તક છે? પંચ પ્રતિક્રમણના અર્થનું પુસ્તક જાડું આવે છે પછી એ છે તો ખરું, પણ રોજ એનો ઉપયોગ થાય છે કે પછી કબાટમાં ક્યાંક પેક પડ્યું હશે? હા એટલે યાદ નથી રહેતું એ ફરિયાદ કરવાનું મૂકો હવે, અને બદલે યાદ જેટલું રહે કે નહીં, પણ નિયમિત રીતે વાંચન તો કરો કમસે કમ અર્થનું. થોડું પણ યાદ જરૂર રહેશે અને ભાવ આવશે. જેટલી વાર વાંચશો એટલી વાર પણ ભાવ આવશે તો એ ઘણા કર્મોની નિગ્રહ થશે. એટલે આ રીતે અર્થ જ્ઞાન પણ અત્યંત જરૂરી છે. અગાઉ તને બીજો પણ એક દાખલો આપ્યો, યાદ આવે છે? દેવસિંહભાઈ, ખેતસિંહભાઈ ને રાયસિંહભાઈનો. હા દેવસિંહભાઈ સાંજનું પ્રતિક્રમણ કરાવે, રાયસિંહભાઈ સવારનું. દેવસિંહ ખામે એવું ને રાયમ ખામે એવું આવે. એક દિવસ ખેતસિંહભાઈ હું પણ બોલાવું, ધીરે ધીરે શીખી ગયા અને શું બોલ્યા? ખેતસિંહ ખામે એવું. બધા હસવા લાગ્યા. એને માઠું લાગ્યું, કેમ હસો છો ભાઈ? તમે આ નવું કહેવાય ઘરનું લાગ્યા, કેમ ના લાવું? ખેતસિંહભાઈ પોતાનું નામ નાખે, રાયસિંહભાઈ પોતાનું નામ નાખે. એ લોકો પૈસાવાળાને, હું ગરીબ એટલે મારું નાખીશ, જાઓ તમારી થાય કરી લેજો. ઝઘડો કરવા ઉપર આવી ગયા. માંડ સમજાવ્યા કે ભાઈ આ પોતાનું કોઈનું નામ નથી. દેવસિંહ અમલે દિવસ સંબંધી, રાય અમલે રાત્રિ સંબંધી. જે કાંઈ ભૂલચૂક કપડાં થયા એની સમાયાત એવું એમ કામ મને શું ખબર. એટલે અર્થ સમજવા વાંચવા ખૂબ ખૂબ જરૂરી છે. બરાબર? તો આ રીતે અનેક એવા દૃષ્ટાંતો છે કે શ્રદ્ધા ભક્તિ બહુમાનપૂર્વક પ્રભુનું નામસ્મરણ કરવામાં આવે, નિયમિત રીતે પરમાત્માની ઉપાસના જે પ્રકારે તમારા માટે શક્ય હોય. પૂજા શક્ય હોય તો પૂજા સ્પર્શન કરો, માત્ર દર્શનથી પતાવો નહીં. બરાબર? હમણાં કોઈક દાખલો મને ગઈકાલે કોઈક બેન બોલતા હતા, કોઈકને કેન્સર થયેલું, કોઈક શાલિકાને કેન્સર થયેલું, એના કારણે હાથ અને પગ આવડા સૂજી ગયેલા એકદમ. હાથ પણ જેવો તો હાથી પગ જાણતી, હાથ પગ એવા ભયંકર પીડા, છતાં પણ ભગવાનની પૂજા છેવટ સુધી ચાલુ રાખી. છેલ્લા દિવસ સુધી પણ ભગવાનની પૂજા સેવા મૂકી નહીં. તો આવા સંજોગોમાં પૂજા ન કરી તો કોઈ આગ્રહ કરી શકે ખરા? કોઈ સાધુ સંત પણ આગ્રહ ના કરે કે ભાઈ સ્થિતિ એવી શરીરની છે. પણ નહીં, મનુષ્ય જન્મ મળ્યો છે, આવા ભગવાન મળ્યા છે, ફરી ક્યારે અવસર મળશે? શરીર તો આજ છે ને કાલ નથી, પણ પરમાત્માની ભક્તિ કરતાં શરીર છૂટતું હોય તો એના જેવું રોડું છો. એટલે આવી ભયંકર કેન્સરની સ્થિતિમાં અને ભયંકર પીડા અને હાથ પગની સોજા આટલી બધી છતાં પણ એક પણ દિવસ એમણે ભગવાનની સ્પર્શના પૂજા કરવાનું છોડ્યું નહીં. સુરતના ધીરુભાઈ ઝવેરી અવારનવાર ફોરેન જતું પડતું હોય વ્યાપારાર્થે, તો પણ એક પણ દિવસ ભગવાનની પૂજામાં ખાડો પડે નહીં. જો ખાડો પડે તો કેટલા રૂપિયા? બીજા દિવસે 10,000 રૂપિયા દેરાસરના ભંડારમાં નાખવા. એવી જ રીતે સામાયિક માટે પણ, સામાયિકનો પણ જો એક ખાડો પડે સીધા બીજા 10,000 રૂપિયા ભંડારમાં નાખવાના. આવા શ્રાવકો વર્તમાન કાળમાં પણ વિદ્યમાન છે. અમે એમના ઘરે પણ જઈ આવ્યા છીએ. સુરતની અંદર અઠવા લાઇન્સ વિસ્તારમાં ધર્મ પેલેસ બિલ્ડિંગમાં 5મે માળે તેઓ રહે છે. ખૂબ જીવદયા પ્રેમી વગેરે મળશે. તો આ બધા દૃષ્ટાંતોમાંથી પ્રેરણા લેજો અને જીવનમાં બને એટલી વધુ ને વધુ પ્રભુ ભક્તિ વધારજો. શક્ય હોય તો પૂજા નાના બહાનામાં, ઉંમર થઈ નામ થયું તેમ બીજે બધે જઈ શકાતું હોય, દુકાનના પગથિયા કે બીજું કંઈ ચડી શકાતું હોય, ખાતર દેરાસરના 2-4 પગથિયા સારા ચડવાના હોય, ધીમે ધીમે લાકડીમાં ટેકી કોઈકના ખભા પર હાથ રાખીને પણ શક્ય હોય તો પૂરા પ્રયત્ન કરો ભગવાનની સ્પર્શના કરવાની, પૂજા કરવાની. તમારી રાત ઘરે આવ્યા હોય ને ખાલી ચા પાણીથી પતાવો, એ માલ પાણી વગર જવાડો જ જવાના. તો માત્ર દર્શનથી સંતોષ માનવો એટલે જમાઈ રાજને શરબત પીવડાવીને વિદાય આપવા જેવું થયું. તમે અપમાન નથી કર્યું ભલે, પણ માત્ર ચાય પાણી કે શરબત પીવડાવીને વિદાય આપો તો કેવું? બીજી વાર આવશે જમાઈ રાજ? નહીં આવે. તમારી દીકરીને ફરી સુખી રાખશે? નહીં રાખે. એ તમે જાણો છો. એટલે ત્યાં તો મને કમને આગ્રહ કરીને જમાડો. બરાબર? એવી રીતે પરમાત્મા ત્રણલોકના નાથ 64 ઇન્દ્રો દ્વારા પૂજિત જ્યારે આપણને મળ્યા છે. માત્ર દર્શનથી સંતોષ માનીએ એ બરાબર ન કહેવાય. નિયમિત પૂજા કરવી જોઈએ. અને દર્શન પણ ઘણા તો નિયમિત ન કરતા હોય, ક્યારે મન ફાવે તો કરે, મૂડ આવે તો કરે, તો કાંઈ નહીં. તો આવું આપણા જીવનમાં ન હોવું જોઈએ. નિયમિત રીતે પરમાત્માના દર્શન, વંદન, પૂજન, પરમાત્માનું નામ સ્મરણ, માળા દ્વારા પણ, આંગળીના વેઢા દ્વારા પણ અને લખવા દ્વારા પણ. લખવાથી એકાગ્ર સહેલાઈથી આવે. આમ તમે જાપ કરતા હો તો કદાચ મન ભટક્યા કરે, પણ લખતી વખતે મનને ભટકાવી જેવું ભટકે છે તો લખાય જ નહીં ઓટોમેટિક. એટલે મન પણ સહજતાથી એમાં જોડાય, આંખોનું પણ પ્રાયશ્ચિત થાય.
આંખોથી ન જોવા યોગ્ય જે કાંઈ દ્રશ્યો જોયા હોય સિનેમા, નાટક, ટીવી, મીડિયા, મોડા વગેરેમાં, તો એનું પ્રાયશ્ચિત કે નવકારના અક્ષરોમાં જ આંખ પરોવાય એટલે આંખનું પણ શુદ્ધિકરણ થાય. હાથથી પણ ઘણા પાપો કર્યા હોય, અનિતિ વગેરે કરી હોય, દુરુપયોગ કર્યો હાથોનો, તો એ હાથોનો પણ પ્રાયશ્ચિત થાય લખવાથી. બરાબર? થોડીક ચોપડી છે અમારી પાસે, જોઈએ તો લઈ જજો, લખવાનું ચાલુ કરી દેજો. રોજનું ઓછામાં ઓછું 1 પાન એટલે 12 9 કા. બરાબર? બેન મને ચોપડા ઘણા લખ્યા હશે આ હાથ દ્વારા. હવે ખરેખર આ લખવા જેવું છે. સંભળાય છે બરાબર પાછળ? હા, પછી અંશે નીકળી જતું નથી ને પાછું? અંદર જાય છે, અસર થાય છે, કાંઈ કંઈક સંકલ્પ જાગે છે કે આપણે જાગ્યા ત્યાંથી સવાર. સાવ સહેલો ઉપાય છે આ તો. મને ગમે એટલું મન ચંચળ હોય, તમે લખવાની શરૂઆત કરો, જુઓ મજા. અને ચમત્કારિક પરિણામો આજે ઘણા ઢગલાબંધ જોવા મળે છે. શારીરિક અસાધ્ય બીમારીઓ પણ મટવા લાગી છે. યાદ શક્તિ વધી જાય છે, ક્રોધ એકદમ ઘટી જાય છે. ઘણા અનુભવ ઘણા આત્માઓ આજે થઈ રહ્યા છે નવકાર લેખનના પ્રભાવે. એટલે આ રીતે કોઈ પણ પ્રકારે પરમાત્મા સાથેનું એટેચમેન્ટ ઉત્તરોત્તર વધુ ને વધુ કેળવવાનું છે, વિકસાવવાનું છે, સર્વ પ્રકારના બંધનોથી મુક્તિને માટે. ચાલો 43મી ગાથા કાલે કરીશું, પહેલાં ટાઈમ થઈ ગયો છે અત્યારે. તો હવે એક ગીત લઈ લઈએ. સામે બેઠા છે ધનજી બાપા. હવે નાના મહારાજના દાદા થાય, જ્ઞાનપ્રદ સાગરજી મહારાજના સંસાર પક્ષે દાદા થાય. એમને સ્વયં પર કેટલા ગીતો બનાવ્યા, સરળ મજા, સરસ. તો એમનું બનાવેલું એક સરસ ગીત છે, આપણે લઈ લઈએ અત્યારે ગૌળી સ્વરૂપે. પંચ પરમેષ્ઠી છે સાર, બીજું બધું અસાર છે. પંચ પરમેષ્ઠી છે સાર, બીજું બધું અસાર છે. અરિહંત દેવો સર્વ જાણે છે, અરિહંત દેવો સર્વ જાણે છે. રાગ દ્વેષના જીતનાર, બીજો બધું અસાર છે. રાગ દ્વેષના જીતનાર, બીજો બધું અસાર છે. સિદ્ધ પરમાત્મા મોક્ષે બિરાજે, સિદ્ધ પરમાત્મા મોક્ષે બિરાજે. તેમનું સુખ છે અપાર, બીજો બધું અસાર છે. તેમનું સુખ છે અપાર, બીજું બધું અસાર છે. આચાર્ય દેવો નેતા સમાન છે, આચાર્ય દેવો નેતા સમાન છે. પાડે પડાવે આચાર, બીજું બધું અસાર છે. પાડે પડાવે આચાર, બીજું બધું અસાર છે. ઉપાધ્યાયજી ભણે ભણાવે, ઉપાધ્યાયજી ભણે ભણાવે. જ્ઞાન બગીચે રમનાર, બીજું બધું અસાર છે. જ્ઞાન બગીચે રમનાર, બીજું બધું અસાર છે. સાધુજી 27 ગુણોથી શોભતા, સાધુ 27 ગુણોથી શોભતા. સદગુણોના ભંડાર, બીજો બધું અસાર છે. સદગુણોના ભંડાર, બીજું બધું અસાર છે. સંસારના સુખો સર્વ ક્ષણિક છે, સંસારના સુખો સર્વ ક્ષણિક છે. ધર્મમાં શાંતિ અપાર, બીજો બધું અસાર છે. ધર્મમાં શાંતિ અપાર, બીજું બધું અસાર છે. ચારિત્રમાં શાંતિ અપાર, બીજું બધું અસાર છે. ચારિત્રમાં શાંતિ અપાર, બીજું બધું અસાર છે. નમસ્કાર હોજી એવા પ્રભુને, નમસ્કાર હોજો એવા પ્રભુને. તેમના વિના નહીં ઉદ્ધાર, બીજું બધું અસાર છે. તેમના વિના નહીં ઉદ્ધાર, બીજું બધું અસાર છે.
પંચ પરમેષ્ઠી છે સાર, બીજું બધું અસાર છે. એવા સરળ સરસ અને ભાવવાહી શબ્દોમાં એમણે પંચે પરમેષ્ઠી ભગવંતો પ્રત્યે પોતાની શ્રદ્ધા ભક્તિ બહુમાન વ્યક્ત કરેલ છે. તો એમની મહેનતને સાર્થક કરજો અને નવકાર લેખનમાં તમારી જાતને જોડજો. વિશેષ અગ્રે વર્તમાન જીનાગમ કે બોલાયું હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ તથા સિદ્ધાચલ પાવાગઢ આડી સકલ જૈન તીર્થોનો રક્ષા ઉન્નતિ થાઓ તથા અમારા સૌના અંતરમાં રહેલ સર્વ શુભ ભાવનાઓ સર્વ શુભ મનોરથો શીઘ્રાતિશીઘ્ર પરિપૂર્ણ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક આજે 9 પદનો જાપ કરીએ. રિપીટ કરજો બધા. ઓમ રીમ નમો અરિહંતાણામ, ઓમ રીમ નમો સિદ્ધાણામ, ઓમ રીમ નમો આયર્યાણામ, ઓમ રીમ નમો ઉવજાયાણામ, ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણામ, ઓમ રીમ નમો દંસણાસ, ઓમ રીમ નમો નણસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો તવસ, ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ, ઓમ રીમ નમો અરિહંતાણામ, ઓમ રીમ નમો સિદ્ધાણામ, ઓમ રીમ નમો આયર્યાણામ, ઓમ રીમ નમો વજાયાણામ, ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણામ, ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો નણસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો તવસ, ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ, ઓમ રીમ નમો અરિહંતાણામ, ઓમ રીમ નમો સિદ્ધાણામ, ઓમ રીમ નમો આયર્યાણામ, ઓમ રીમ નમો વજાયાણામ, ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણામ, ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો નણસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો તવસ, ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ, 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 ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ.